જય માતાજી બધા મિત્રો, નારાયણ મહાદેવ. કેમ છો બધા મિત્રો? મજામાં છે ને? અમે પણ મજામાં છીએ. તમે બધા મિત્રો મજામાં જશો ને? અમારા બ્લોગ જે છે તો આ બધા મિત્રો મજામાં જો. મસ્ત મજાનો બ્લોગ ચાલુ કરીને આપણે જોઈ લો. મસ્ત મજાનો થોડોક આજે આપણે બ્લોગ નથી, આપણે આજે એક અલગ રેસીપી છે. તો શું રેસીપી છે ને, તમે છેઠ સુધી બ્લોગમાં બન્યા રહેજો તો તમને મજા આવે. તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો જોઈ લો મસ્ત મજાનો હવે આપણે બનાવવાનું છે. તો બધા અમારા રવિભાઈ બધા બેઠા જો. શું કરે રવિ? અત્યારે ખોખોને બતાવ. જય માતાજી, નારાયણ મહાદેવ તો બોલ. જય માતાજી, નારાયણ મહાદેવ. કેમ છો બધા મિત્રો? કે કેમ છો બધા મિત્રો? મજામાં જ છો ને? મજામાં જ હોય બધા. તો જોઈ લો મસ્ત મજાનો અમારા રવિભાઈ કા ખાતાડે છે, પણ એ ખોખો નહીં બતાવતા. અત્યારે નહીં ગયો છે, અત્યારે નહીં ગયો ખોખો. એ ગયો છેલ્લે બતાવશે. જ્યારે વિડીયો એડ થશે ત્યારે ખોખો બતાવશે, પછી એ બનાવેલો આપણે લઈએ. અમારે રવિભાઈ હતાડવા ગયા હોય કે અત્યારે મમ્મી નહીં બતાવો, આપણે જ્યારે બ્લોગ બનાવો ને પછી જ્યારે એડ આપો ને ત્યારે તમને બતાવશે. તો અમારા મસ્ત મજાની જો પહેલાં તમે લઈ લીધો છે. આ શું છે કોમેન્ટ કરજો, તમને ખબર પડે, અને અથવા તમારે થંબનેલ જોઈને ખબર પડી જશે. અને હવે મસ્ત મજાનો હવે આપણે ચાલુ કરવાનો છે અને બ્લોગ બનાવવાનો છે. તો જો લો મસ્ત મજાનો આપણે લીમડી નીચે આવી ગયા છે. મસ્ત મજાની લીમડી છે. આપણે રસોઈ આજે રહોડામાં નથી બનાવવાનો, આજે આપણે બારે બનાવવાનો છે. તો હવે રવિભાઈ અમારે કહે ચાકુ લેતો, એક રવિભાઈ ચાકુ લેવા જાય છે. એટલે આપણે કેમ કે કોથળી તોડવી પડે, કોથળી તોડીને અમારે રવિભાઈ બ્લોગ બનાવતા રહેશે ને આપણે બધું તમને બતાવતા જશે. કારણ અમારા રવિભાઈ બ્લોગ બનાવશે કા. તો લ્યો હવે રવિભાઈ તમારો વારો છે તો બ્લોગ બનાવવાનો. તો મમ્મી અત્યારે તોડે છે ની મમ્મી? હા જો તોડી નાખું. કે જામી ગઈ ની મમ્મી? ફ્રીજમાં રહે એટલે જામી જાય, ફ્રીજમાં રહે ને. હા જામી જાય ને એટલે મસ્ત મમ્મી તોડે છે જો. તોડી નાખવાનું આ રીતે તોડી અને આવી રીતે આપણે આને હવે એમ તોડ આપણે આમાં નાખી દેવાનું. હવે એમાં મમ્મી નાખે છે. આ છે શું એ તમે કહી દેજો કોમેન્ટમાં. અથવા એ તમને થંબનેલ જોઈને ખબર પડી જ જશે. થોડો દોરો છે શું નહીં. હા મમ્મી નાખે હવે. જો આમાં અટકી રહે ને ફ્રીજમાં રહે ને એટલે ચોટી જાય, અટકી જાય બધું. અટકી જાય એમાં નીકળે નહીં. આવી રીતે આપણે બનાવવાનું છે મસ્ત મજાનો. હવે આવી રીતે મમ્મી કરે છે નહીં મમ્મી? હા જો આવી રીતે છૂટો કરી લેવાનો. આવી રીતે જામી ગયો હોય ને ફ્રીજમાં રહ્યો ને જામી ગયો હોય એના હિસાબે થોડુંક આપણે કોથળીમાં થોડુંક કાઢીએ ને ત્યારે તાણ પડે છે. આજે આપણે બધા કોથળીમાં બનાવી નાખવાનું છે એટલે બધા ખાઈ ખાઈને રાજી થાય નહીં ભાઈ? નકાવા કે એક ને મન ના દીધા ને એક કે મન નહીં દીધું. આ બધા ખાઈને રાજી થાય. એમ કે મને ના દીધો, મને ના દીધો. કોથળીમાં જામી ગયો છે ને જે તો કેવા ઘંટા પડે ની મમ્મી? આ પરે મમ્મી દૂધ ને પાણી હે ની મમ્મી? એ તો આપણે બતાવવાનું બાકી છે. આપણે બધા બનાવી નાખવાના છે. બધા બનાવી નાખવાના? બધા બનાવી નાખ. હા જલ્દી ભલે ખાવ રહ્યા ખૂટે નહીં. નહીં એટલે આમાં તો લોટ થોડોક જ આવે, અતિશ ના આવે. પછી બને કેટલાની આપણા દેખાય ઓછા ને બને ઘણા બને. મમ્મી બધો કાઢી નાખે ની મમ્મી? હા હા મમ્મી કોથળી કરી દે ઘા. આપણે રાખી દીધી એક પાસે. હવે જો મસ્ત મજાની આવી રીતે બંગડી ચડાવી નાખવું અથર. હવે મમ્મી લોટ ને વાર બાદ છે ની આ બધો રહ્યો ને આપણે આવી રીતે મોહન નાખવાની કેમ કે ઢેફા હે ને. હવે લોટ ને વાર બાંધી તું ની મમ્મી? આવી આગળ બધા મિત્રો જોતા જાજો કેવી રીતે હું બનાવું છું. જો વિડીયો ગમે ને તો એક લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. જો મસ્ત મજાનો હવે આપણે નાખી દીધું થોડુંક દૂધ. દૂધ આટલો આપણે જો આટલો લીધો દૂધ, આટલો આપણે દૂધ લીધો છે. આટલો પાણી તો પાણી પણ આટલો ખપશે નહીં, મતલબ એમ કે બાંધે હારું ખપે એટલો લોટ રાખવો જોઈએ કા. હવે આમાં નાખી દીધું પહેલાં તો દૂધ. મમ્મીએ નાખી દીધો દૂધ. હા આ રીતે આપણે દૂધ હલવી નાખીએ. થોડુંક જ ખપે, ઘણો દૂધ ના ખપે ની મમ્મી? ના ખપે ના, ઘણા દૂધમાં કોક ઘણા નાખી દે ની મમ્મી? ઘણા દૂધ ના બને પણ અમે અતિશ દૂધ નહીં નાખતા, થોડુંક પાણી નાખીને મસ્ત કરીને હલવી નાખીએ. બીજું કોક તો પાણી ના નાખે આમાં? હા અમુક દૂધ નાખે. હવે આવી રીતે એને બાંધી નાખશે લોટ. મમ્મી લોટ ને વાર બાંધે કેવો છે તો આપણે પહેલા વાર એમ લાગે કે હા લાવ કૂતરા જેવો થઈ ગયો નહીં. આપણે બને તે કેવા અસર લાગે નહીં? હા ત્યાં કેવા લાગે જો. મમ્મી કરે હેરી. હવે આ બનાવું છું કારવી. આવી રીતે આપણે બધો આવી રીતે લોટ મેહરી નાખવાનો છે. આમાં મોહરે હેરી
પણ આવી રીતે બધો બનાવતી શેઠ સુધી બન્યા રહેજો. તમે બ્લોગ તમને ગમે ને તો મસ્ત મજાની એક મીઠી સી એક લાઈક કરી દેજો, મીઠી સી એક કોમેન્ટ કરી દેજો, એટલે તમારે અમને ખબર પડે કે તમારા બધા મિત્રોને બ્લોગ ગમે છે, અમારી રેસીપી ગમે છે અને બ્લોગ પણ ગમે છે. મને મજા આવે છે કેમ કે બનાવ્યા હતું કા તમને જોવાની મજા આવે, અમે તમને દેખાડવાની મજા આવે નહીં. આ રીતે આપણે આવી રીતે હવે એને મોહર લેશું. આ મમ્મી કરે હેરી મોહર લેવાનો. જેમ તમે મોહરશો ને તેમ મસ્ત બજારા બનશે. અસલ બને ને એટલે તમે આખો બ્લોગ જોશો ને તો તમારે મજા આવશે. આપણે અત્યારે એવું લાગે કે રોટલીનો લોટ હે નહીં મમ્મી? હા, તો અત્યારે એમ થાય કે આ શું આવું બનાવતા હશે, અથવા તમારે થંબનેલ જોઈને ખબર પડી જ જશે. એટલે તમને ખબર પડી જ જશે. એટલે મારે કહેવાનું કાંઈ આવતું જ નથી. આવી રીતે મોહન નાખવાનો, લોટ બાંધી રહ્યા એવી રીતે છે. આ તો મેં 2 હાથેથી કેમ મોર્યો કે લોટ થોડીક કાથોટ લોટ હોય છે ને એના હિસાબે આપણે થોડુંક તાણ કરે છે ને મસ્ત મજાનું બંધાઈ જાય. નકર તો ઓવી હોય નહીં. ઘઉંની લોટની હતી ને તો મેં થોડોક લોટ આમાં બાંધી નાખ્યો એટલે થઈ ગઈ હતી રોટલી ની. એટલે ચોટે નકા ચોટે નહીં. કાના ચોટે નહીં. આ મમ્મી ઉખડે હરી ની મમ્મી નખી ઉખડ લેશી બધા નખી ઉખડે હરી. જો કેટલા બધી ચોટી નીકળે છે. અડધી રોટલી લોટ નીકળતો ભેગો થઈ જાય ને. બોલ બોલ લે બોલ જય માતાજી હર મહાદેવ બધાને. જુગડું બોલી ગયો નહીં મમ્મી? હવે એક બબી બોલી જાય. આજે આપણે બ્લોગ નહીં બનાવવાનો, આજે આપણે રેસીપીનો બ્લોગ છે. આ બ્લોગમાં મસ્ત મજાનો આજ બ્લોગ રેસીપીનો આવશે. 4 રીતે બનાવી નાખ્યો છે. હા એ લોટ બની ગયો નહીં મમ્મી? હા બની ગયો એ લોટ. આ રીતે આપણે ફટફટ લેવાનો. પલ તો જો મમ્મી શું કરે મમ્મી? કે મસ્ત મજાનો કેવા લોટ બોટ બાંધી નાખ્યો. હવે રવિને એમાં મહેન્દ્ર બે આટલું મદદ કરાવી છે થોડી. જો આટલો મસ્ત મજાનો કરી નાખ્યો છે. જ્યાં રસગુલ્લાની એવા દેખાય છે ધોરા ધોરા નહીં. જો હાજે એવા દેખાય, રસગુલ્લા જેવા ધોરા દેખાય. અને આમ જો અહીંયા કટિંગ થાય ને આ બધા રાઉન્ડ કરતા ટુકડા કરતી આવું નનકાન કાન રવિ ને મહેન્દ્ર બે થઈને આપણે ગોળ કરીને મસ્ત મજાનો બનાવી. જો માવા જેવો નહીં મમ્મી? માવો જોઈએ નાનો. જો કેવો માવો સમજો. શું બનાવી છે ને તમે થંબનેલ જોઈને ખબર પડી જાય કા. કેમ કે તમે વિડીયો જોઈ જશે એકવાર. મારો બ્લોગ લગભગ આવી ગયો છે એકવાર. આવી ગયો હશે લગભગ આવી ગયો નહીં. આપણે એકવાર બનાવ્યો તો નહીં? એકવાર બ્લોગ બનાવ્યો તો અને પાછો અમે તમારે બીજી વાર બતાવ્યો. હવે અમે બનાવીએ છીએ તમને પણ બનાવી બતાવી દે નહીં મમ્મી કેવી રીતે બને, તમને પણ આવડી જાય. તમારે ઠેઠ સુધી તમે બ્લોગમાં બનાવી રહેશે ને તો તમારે મજા આવશે. મજા આવશે ને બનાવવાની આવડી જશે. જો તો મમ્મી જો બધું કટિંગ કરે છે. જો મોદક કહે અને આમ જો થાય લાંબા થાય. જો એ લાંબા થાય. અને આમ જો આ ગોળ કેવા મસ્ત મજાના છે. તો આ બધા આમ કટિંગ કરી લે પછી મળીએ. તો જો મસ્ત મજાના ગોળ રાઉન્ડ કરી લીધા એની મમ્મી. આપણે હવે જાસ્તી તરવા ચાકુ લેતા હોય. જો તો મમ્મી મસ્ત મજાના જાહે તરવાને આપણે જોઈએ કેવા મસ્ત મજાના બને હે કે નહીં. આપણે જોઈએ આગળ. જો રવિભાઈ તો જો હાથ આખા ભરી નાખ્યા. આમ હોય રવિયા જો આખા હાથ ભરી નાખ્યા. આમ જો કે મસ્ત મજાની ગોળ ગોળ બધે કરી લીધા. આમ જો કેવું મસ્ત કેમ ફાટવાય નહીં દીધા નહીં મમ્મી? જો આ રીતના કાંક કરવાના એટલે હે ને મસ્ત મજાના થઈ જાય. મજા આવશે. કેવી રીતે બનાવું છું, કેવી રીતે થાય છે તો કેવી રીતે તમારે આ બ્લોગમાં બન્યા રહેજો. તો જો મમ્મી મસ્ત મજાનો ગેસ ચાલુ કરી લીધો હે. ચાલુ કરી લીધો ને હવે આપણે મિક્સી માથે કઢાઈ. જો તો અહીંયા કઢાઈ ધીમો ધીમો ગેસ ચાલુ કરવાનો. અતિ ફૂલ નહીં રાખવાનો નકર તો બળી જશે તેલ. જો તેલ નાખી દીધો. જો તેલ નાખી દીધો. તેલ તરી તપી જાય એટલે પછી હવે આને આપણે મસ્ત મજાના તળી લેવાના છે. જો આ તેલ મસ્ત મજાને તપી જાય એટલે તો જો મમ્મી ખાંડ નાખી દે નહીં મમ્મી? ખાંડ નાખી દૂધ ચાસણી કર્યા સારું કેમ કે ચાસણી બનાવવાની છે. હવે આપણે ચાસણી બનાવી દેશી
મસ્ત મજાની થોડી ખાંડ વધુ નાખી એટલે ચાસણી થોડી સારી થાય. જો રાતના કા ખાંડ નાખી લેવાની એટલે મસ્ત મજાની ચાસણી થાય. ચાસણી મસ્ત થાય. તો હવે આપણે નાખી દઈશું પાણી. એનામાં જો ખાંડ નાખવાની અને પાણી નાખવાનું નહીં મમ્મી, હા એટલે મસ્ત મજાની ચાસણી બને. તો જો કાકા આટલી બધી ખાંડ ગલાવડી લીધી છે, હવે ગલાવડી નાખી દેસી. હજી એક ગલાવડી નાખી દેસી એટલે પાણી થઈ જાય ને ચાસણી થાય ને ચાસણી ઘણી થાય ને તો વાંધો નહીં, તે મસ્ત મજાનો સ્વાદ આવે. જો તો બે ચાસણી નાખી દીધી છે બે ટબુડી. અને હવે તેલ પણ આપણે આવી ગયું છે તો તેલ હવે આ ચાસણી આવી પણ મૂકી દઈએ આપણે. તો જો તેલ પણ થઈ ગયો હે, તેલ પણ આવી ગયું છે તો હવે ચાસણી મૂકી દઈએ. એક પાસે ચાસણી કરશી ને એક પાસે કરશી તેલ અને તરવા માંડશી. તો એ બે બે મસ્ત મજાનો આવી ગયો છે તો આપણે ગેસ બંધ કરી નાખીએ કેમ કે ફૂલ ઘણો તેલ આવી ગયું એટલે. નાકા પછી ઓછી જાય નહીં મમ્મી, હા બગડી જાય એવા. નાક પછી બગડી જાય એટલે થોડુંક રાતા થઈને કાળા થઈ જાય ને પછી આપણે બગડી જાય એટલે હવે આપણે ચાસણી કરવી પહેલા તો. જો તો મમ્મી મસ્ત ચાસણી કરી આઈને હલા કરવાની મમ્મી. હા ચાસણી હળવી નાખવાની કેમ કે ખાંડ હોય ને પાછી એ ઘરે ને એટલે બધું ખાય ને ચાસણી એટલે ખાંડ પાણી થોડું ઓછો નાખવાનો. બે ટુકડી મારી ચાલે મેં નાખી છે. તમારી રીતે નાખવાનું, તમે જેટલા જાંબુડા ગુલાબજાંબુ બનાવો ને એટલે એ પ્રમાણે આપણે નાખતો રહેવાનું, એવી રીતે બનાવતો આવવાનું. તો જો કાકા એ રીતે ગુલાબજાંબુ બનાવવાના હે. પહેલાં તો આપણે આ બધું રાઉન્ડ કરવાના, પછી તેલને ગરમ કરવાનો અને પછી ચાસણી બનાવવાની, પછી એને તરવાના નહીં મમ્મી, અને પછી ચાસણી અંદર એને નહીં આવડે ને મારે બ્લોક જોયું તો આવડી જાય. ઘણાને નથી આવડતો તો આવડી જાય. આપણે મગજ મારીને તો આપણને આવડી જશે. તો મારો બ્લોક તમને ના આવડતો ને તો મારો બ્લોક જોઈ લેજો. મારે તો શુદ્ધ ગુજરાતીમાં ભાષામાં છે એટલે મારી ભાષા તમને મજા આવશે. ભાષા પર તમને ખબર પડશે કેવી ભાષા છે કા ગુજરાતી ચોખ્ખી ભાષા મસ્ત રહ્યા શુદ્ધ ગુજરાતી. તો જો આ રીતના કાંક કરે છે અને આ બધું જો આ રીતના ગોળ ગોળ બધા કરી લીધા. જો મમ્મી આ બધી ચાસણી કરે થઈ ગઈ છે. જો તો મસ્ત મજાની ચાસણી થઈ ગઈ છે. ચાસણી થઈ ગઈ છે. હવે આપણે ચાસણી નીચે મૂકી દઈશું ઠંડી થવા. ત્યાં સુધી હવે આપણે કરશી ગુલાબજાંબુ. તો ફીટ છે આપણે થોડી ગેસ ચાલુ બીજી વાર કેમ કે આપણે ઘણો ઉકળી ગયો ને તેલ એના હિસાબે થોડું ઠંડો થવા દીધો. હવે આપણે નાખશું ગુલાબજાંબુ. એટલે મસ્ત મજાના તરી જશે ગુલાબજાંબુ. જો અંદર મસ્ત મજાના પડી ગયા છે ગુલાબજાંબુ. તો જો મમ્મી આ રીતે આપણે બધા હવે તરી નાખશી જોઈ લો. તો જો કાકા આવી રીતના બધા તરી નાખશી. જો છે ને આ રીતે આપણે હવે તરી નાખશી. તો જો આ રીતે બધા તરી લેવાના. તમે જે ઓછા કાચા રહ્યા છે થોડા તરવાના છે હજી બાકી કેમ કે મેં પહેલી વાર આમાં તર્યા છે ને એટલે કદાચ ફાટી ન જાય ને એના હિસાબે આપણે ચેક કર્યા વગર જોઈ. તો જો કાકા આવી રીતના દેખાય છે અને આ રીતના કાંક થઈ જાય. જો આવો કાંક થઈ જાય. અમુક લાલ થઈ જાય ને અમુક હાવ કાળો ભટ થઈ જાય. કાળો ભટ થઈ જાય ને પછી મજા ના આવે ખાવાની. હા મજા ના આવે. ગુલાબજાંબુ જેવો સ્વાદ ના આવે અંદર. હા તો જો અને જો મમ્મી હજી કરે જો અને જે આટલા બધા બાકી પડ્યા નહીં મમ્મી. હા હજી બધા તરવાના છે. તો આપણે તરીને મળીએ. આપણે બધા ચાસણીમાં નાખી દીધા છે. ચાસણી જે બનાવી હતી એમાં કેમ કે બ્લોક ના બનાવ્યો વચ્ચે મારે ગાય એમાં ધોડીને એટલે એને લારે દઈને એટલે નીકળી ગઈ ને એના હિસાબે ચાસણી બનાવીને અમે ઉપાય ગઈ તો ચોકડી આપણે નાખી દીધો અને અમે આવી ત્યાં તો પ્રિયંકા અમે નાખી દીધો એટલે આવી રીતે બનાવી નાખ્યા. કા પ્રિયંકા જો તો આ કેવો છે કોમેન્ટ હટો કરજો. હટ બનાવી નાખ્યા. મને તો પૂછામાં નથી કે આમાં નાખવાના બધું બનાવી રાખી દીધી. ગાય આવી તેને લારે ધોડી તે એના લારે બધો નીકળી ગયો તો કેમ કે ડાયરેક્ટ ચાસણીમાં જ નાખ્યા છે બીજું તો કાંઈ કાંઈ કર્યો નથી. જો આલો મિત્રો ખાવા આવી જાઓ. મસ્ત મજાના થઈ ગયા છે ગુલાબજાંબુ. મસ્ત મજાના છે. તો આવો જો. બધા ગુલાબજાંબુ ખાવા. તો જો કેમ મસ્ત છે આ બધા ગુલાબજાંબુ ખાવા મસ્ત મીઠા થાય. અમારા ગામડાના ગુલાબજાંબુ જો ના અમુક તો પેકેટમાં મળે નહીં મમ્મી. પેકેટ વાળા હારા ના આવે ને. હા ઈ હે ને ઓ રસ નેટ વાળા છે હોય એમ જોઈ લો. આમ જો ફૂલ ચાસણી. હા ઘણા રસ છે નહીં ઘણો પાણી નહીં. મીડિયમ મીડિયમ બધું. તો જો અમારે કાંક ગામડાના આવી રીતના બને હે આવી દેશી. રીતે આપણે એને આવી રીતે કરી નાખીએ એટલે કેમ કે ચાસણી બધા લઈ લે. તો જો જોઈ લો. કેવા મસ્ત મજા નાખ્યા. કોમેન્ટ કરજો બધા મિત્રો. આમાં હવે રવિભાઈને ખાવાના છે. રવિભાઈ ઈલું ઈલું કરે છે. રવિભાઈ excited. ગુલાબજાંબુ ખાવા. હાલો એક મીઠામાં તમારે અમે પણ તમને કરાવી દઈએ. હાલો મિત્રો ખાઈ લે લેવા જોઈએ તો કેમ કે અહીંયા અહીં તો દહીં નાખી નહીં મમ્મી.
પેલા બધા બધા ખાય છે તો આવો બધા ગુલાબજાંબુ ખાવા. વિડીયો ગમે કેવો વિડીયો લાગ્યો, વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળશે નવા વિડીયોમાં, ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય માતાજી.